ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે અને શ્રી રંગ રાજેશ આયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયક ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરાયું હતું। ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ મૂવી ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનોને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી। આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર કનુ બાપા પર બનાવવામાં આવે છે। દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપતી આ ફિલ્મ દિવ્યાંગોને બતાવવાનો વિચાર રાજેશભાઈને આવ્યો હતો। દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ હંમેશા રાજેશ આયરે દિવ્યાંગોની સેવા માટે તત્પર રહેતા હોય છે। ત્યારે આજે 100 ઉપરાંત દિવ્યાંગજનોએ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ પહોંચ્યા હતા। દિવ્યાંગો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા સિનેમા ગૃહ પહોંચ્યા હતા। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો। દીપ પ્રાગટ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કનુભાઈ ધ ગ્રેટ મૂવીના કલાકાર રેના સોમપિયા, વનરાજ સિસોદિયા, આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયર, દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા। જે બાદ સૌ કોઈ સિનેમા ગૃહમાં સ્થાન લીધું હતું। આ તબક્કે જય સાઈનાથ ટીમ અને રાજેશભાઈનો દિવ્યાંગોએ આભાર વ્યક્ત કર્યો હતો। મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ થઈ હતી। દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશ આયરે અને જય સાઈનાથ ટીમના સુંદર કાર્યને વધારવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ ખાતે પહોંચ્યા હતા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। કનુભાઈ ધ ગ્રેટ આધારિત છે દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવા નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર આધારિત છે। જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોના જીવનમાં એક નવો જોશ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે અને આ ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે। ફિલ્મના મુખ્ય નિર્માતા ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટના નિર્માણમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશિશ કરી છે। સૌ પણ પદ્મશ્રી એવોર્ડ, સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે। રિપોર્ટર વિનોદ, કેમેરામેન રાજ। ફર્સ્ટલી મારું નામ રેના છે અને આઈ એમ થેન્કફુલ વનરાજ સિસોદિયાને કે મને આ મૂવીનો પાર્ટ બનાવવામાં આવ્યો જસ્ટ બીકોઝ કે એકચ્યુઅલી આ જે મૂવી છે એક લાઈક બહુ જ ઇન્સ્પિરેશનલ મૂવી છે અને મસ્ટ એવું કહીશ કે લાઈક બધાએ જોવા જવું જોઈએ એવું કરીને એન્ડ યસ આ જે કનુભાઈ ધ ગ્રેટ મૂવી છે એ શું કહેવાય બહુ જ બધું શું કહેવાય મેસેજ પાસ કરી રહી છે કે કનુભાઈ જે પર્સન છે એવું કરીને એમે પોતાની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી હતી અને ક્યાં સુધી લઈ આવ્યા છે। સો યસ મસ્ટ બધા જોવા જાય એન્ડ ખાસ કરીને દિવ્યાંગોને લઈને આજે ફિલ્મ બનાવી છે એની અંદર રોલ કર્યો છે। સોરી આ દિવ્યાંગો માટે જે ફિલ્મ બનાવી છે એનું તમે જાણી અંદર અભિનેત્રી તરીકે રોલ કર્યો, તમે કઈ ભૂમિકા ભજવી છે? એકચ્યુઅલીમાં અગર જોવા જઈએ ને સો મારું કેરેક્ટર જે છે એ લાઈક વિતન ઇન શોર્ટ ટાઈમ વાળું છે યસ બટ જે છે એ કાઇન્ડ ઓફ એવું કહી શકીએ કે થોડુંક નેગેટિવ કેરેક્ટર છે લાઈક કે કોઈ મારી લાઈફમાં આવે એવું મતલબ ઓલ ઓફ સડન હું કોઈની લાઈફમાં હોઉં એવું કરીને એન્ડ લાઈક આ વન કાઇન્ડ ઓફ આ રીતનું છે યસ। જી આ ફિલ્મ એક તો સમાજ માટે પ્રેરણાદાયક તો છે જ પણ સાથે સાથે અમે લોકો થોડો મનોરંજનનો તડકો પણ રાખ્યો છે। પહેલા તો હું આપને જણાવી દઉં કે જ્યારે અમે લોકો આ વિષય પર કામ કરી રહ્યા હતા તો એક એવી વ્યક્તિ જે 100% દિવ્યાંગ છે, પોતે હરી ફરી શકતી નથી, ચાલી શકતી નથી અને એવી વ્યક્તિના જીવન પર અમારે ફિલ્મ બનાવવાની જ્યારે વિચાર આવ્યો ત્યારે અમે ઇન્ડસ્ટ્રીના બહુ બધા પ્રોડ્યુસરને મળ્યા, આ કોન્સેપ્ટની વાત કરી કે આવી ફિલ્મ બનાવીએ પરંતુ આપને ખ્યાલ છે એ મુજબ અત્યારે ગુજરાતી સિનેમામાં જે ટ્રેન્ડમાં છે એ કોમર્શિયલ ફિલ્મો મોટાભાગે કોમેડી બનતી હોય છે અને બધાને રસ એ કોમેડી ફિલ્મમાં છે અને બધા પ્રોડ્યુસરો અમને એક જ સવાલ કર્યો કે વનરાજભાઈ આપણે આ ફિલ્મ બનાવીએ પણ આમાં આપણને રિટર્ન શું મળશે, રિકવરી શું આવશે, લોકો આને સ્વીકારશે કે નહીં સ્વીકારશે, એટલે કેટલાય સવાલ કર્યા અને ત્યારે
આ વાત મેં અમારા આમ તો વડીલ છે જે રિટાયર્ડ ડીએફઓ છે અને બરોડા ખાતે જ રહે છે એવા ડોક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબને જ્યારે મેં આ વાત કરી કે આવો એક વિષય છે અને આવી ફિલ્મ બનાવવી જોઈએ જે સમાજ માટે પ્રેરણાદાયી બની શકે છે, બધા જ લોકો માટે, ખાલી દિવ્યાંગ માટે નહીં. ત્યારે એમણે મને એક જ વાત કરી કે આપણે આ કનુ બાપા જે છે એમને મળી શકીએ. એટલે મેં તો ચોક્કસ મળી શકીએ. એટલે અમે સ્પેશિયલ સુરત એમને મળવા ગયા. એમના કેબિનમાં જ્યારે બેઠા અને એમના વિશે જ્યારે જાણ્યું, એમને વિશે વિશેષ માહિતી લીધી, ત્યારે એ જાણીને ફક્ત 5 જ મિનિટમાં પરમાર સાહેબે એક ડિસિઝન લીધું કે જે વ્યક્તિએ પોતાના જીવનના 35 થી 40 વર્ષ દિવ્યાંગો માટે ખર્ચ્યા હોય એમના માટે હું 2 કલાકની ફિલ્મ ચોક્કસ બનાવીશ. અને એ રીતે ડોક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબના આ પોઝિટિવ જે એટીટ્યુડ છે, હકારાત્મક અભિગમ, એના લીધે આ ફિલ્મ આજે બની શકી છે. અને ખરેખર અમને બધાને ગર્વ છે કે અમે આ ફિલ્મનો ભાગ છે. આજે ઘણા બધા દાતાઓ સમાજમાં છે જેમને કોઈ કાર્ય કરવું છે, તો આ એક ફિલ્મ પણ એક માધ્યમ બન્યો છે. આજે રાજેશભાઈ આયરે, શીરુભાઈ આયરે, એમના જેવા લોકોના લીધે અમે આયોજન કરી શક્યા છે. સાથે સાથે મહેન્દ્રસિંહજી ઝાલા સાહેબ છે જેમના સહયોગથી અમે આ સ્પેશિયલ શો કરી શક્યા છે. તો આ સર્વેનો આ તબક્કે અમે આભાર માનીએ છીએ કે જે એક સારો વિષય અમે સમાજ સુધી પહોંચાડવા માંગીએ છીએ એમાં આ બધાનો સહકાર મળે છે. આપના માધ્યમથી મારે ગુજરાતની જનતાને ખાલી એટલે જ કહેવું છે કે ગુજરાતી સાહિત્ય પર જેટલી પણ ફિલ્મો બને છે એમાં આવી ફિલ્મોને આપણે ચોક્કસ જોઈએ. આપ જોવો કે ના જોવો, આપના બાળકોને ચોક્કસ બતાવજો. કારણ કે આજે જે યુવા પેઢી છે જેમાં ખાસ કરીને કુમાર અવસ્થા 12 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરના બાળકો જે નાની નાની વસ્તુ અથવા એક્ઝામમાં કહેવાય મોબાઈલ ના મળે તો પણ સુસાઇડ કરી લે, એક્ઝામ ખરાબ ગઈ હોય તોય સુસાઇડ કરી લે, એમના માટે ખાસ લેસન છે આ ફિલ્મમાં. કારણ કે આની અંદર 2-3 જગ્યા પર એવા સુસાઇડ એટેમ્પ થયા છે જ્યાંથી કઈ રીતે વાળવામાં આવ્યા અને કઈ રીતે કહેવાય ને કે હિંમત હાર્યા વગર સંઘર્ષ કરીને કઈ રીતે જીવનમાં સફળતા સુધી પહોંચાય એ વાતને ખાસ સારી રીતે બતાવવામાં આવી છે. એટલે ચોક્કસ હું બધાને કહીશ કે આપ જોવો કે ના જોવો, પરંતુ આપના બાળકોને આ ફિલ્મ ચોક્કસ બતાવો. આ ખૂબ સારી મનોરંજન સાથે મેસેજ વાળી ફિલ્મ છે, એટલે મજા આવશે. આપ કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર, કે જે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવાની જગ્યા નથી, એના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે. રેલવે હશે કે સાથે સાથે બસ હશે. અને આજે તો એવું થયું છે કે જે પોતે પથારીથી માંડીને આજે તમે જોયું કે રસ્તાથી માંડીને આજે પદ્મશ્રી સુધી જે લોકો જેમનું યોગદાન છે, જેમનો આમનો આશીર્વાદ છે, વડાપ્રધાનશ્રીનો બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એ જ કનુભાઈ ગ્રેટ એટલા માટે થયા કે કનુભાઈએ લોકો માટે લડ્યા. કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું, સાથે સાથે રેલવેનું છે અને આજે એમની શાળા, કોલેજો, હોસ્પિટલો. એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ. એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા. અને આજે એને આધારિત અમારા વનરાજભાઈ અને રુદ્રાજભાઈ, અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર, ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમના એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું પિક્ચરની અંદર કેટલો થાય, પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે, લોકોને એક મોટિવેશન કરવા માટે આજના પિક્ચરનું આયોજન કરવામાં આવે છે. પિક્ચરની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેરમાં મારા દ્વારા શ્રીરંગ આયરે, પૂર્ણિમાબેન, મારા વિસ્તારના, અમારા વોર્ડના અમારા પરેશભાઈ, સાથે અમારા ગોપાલભાઈ, અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ, આ વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ, બાળુભાઈ શુક્લા જે ગુજરાત સરકારના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય હોવા, એ પણ મોટિવેશન આપવા અહીંયા છોકરાઓ માટે આવ્યા છે. સૌ લોકોનો આભાર માનું છું. અને સાથે કે જે પોતે કલાકારો છે એવા વનરાજભાઈ, સાથે અનિરુદ્ધભાઈ અને અમારા રુદ્રભાઈ, તો સૌ લોકોને પણ વંદન કર્યું છે કે આવું મોટિવેશન ફિલ્મ લોકો સુધી મૂકી છે. શિક્ષણ સમિતિના જે બાળક છે, જે દિવ્યાંગ છે, નાના બાળકો છે ને, સાથે સાથે વાલીઓને પણ એક મેસેજ જાય. અને આપણે આ ફક્ત દિવ્યાંગો માટે નહીં પણ દરેક લોકો માટે પણ આ એક મેસેજ છે અને એક જોવાલાયક પિક્ચર. તો આપ પણ જોશો. અને આજના દિવસે સૌ લોકોએ, જે કોઈ પણ લોકોએ આની અંદર આ ટોકીઝથી માંડીને સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ. વંદે માતરમ. કનુભાઈ ટેલર એટલે એક ગુજરાતી પિક્ચર તો આપણે ઘણા જોયા હશે, જેની અંદર મનોરંજનના પિક્ચરો હશે, મોટિવેશનના પિક્ચરો હશે, હોરર મૂવી હશે, પણ આ એક એવું ગુજરાતી પિક્ચર બનાવવામાં આવ્યું છે કે જે મેસેજ આપવા માંગે છે. ને મેસેજ બી કોની માટે કે જે સમાજથી જે વિપરીત સમાજે કુદરતે જ એમની સાથે કોઈ જેમને શરીર અપંગ રૂપે આપ્યું છે એવા દિવ્યાંગ ભાઈઓ માટે તેમજ બહેનો માટેનું આ પિક્ચર બનાવવામાં આવ્યું છે. કનુભાઈ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરના માધ્યમથી આ પિક્ચર એટલું બતાવવામાં માંગે છે કે જો 100% વિકલાંગ હોવા છતાં, દિવ્યાંગ હોવા છતાં પણ કનુભાઈ જો પદ્મશ્રી એવોર્ડ, અને પદ્મશ્રી એવોર્ડ શાની માટે કે જે પદ્મશ્રી એવોર્ડ આજે બસ, ટ્રેન, તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને રિઝર્વ દિવ્યાંગો માટેની જગ્યા જો ને એ રિઝર્વ રાખવા માટેની લડત જેમને ચલાવી
એ કનુભાઈ ધ ગ્રેટ, એ કનુભાઈના માધ્યમ પર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે. તે દિવ્યાંગ કઈ રીતે સ્ટ્રગલ કરીને નાનાથી મોટા બને છે અને મોટા બન્યા બાદ લોકોને મેસેજ પૂરો પાડે છે, આ પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવ્યું છે. સાથે આજના દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. સાથે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના તમામ સભ્યો, વોર્ડ નંબર 9ના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેખાબેન પટેલ, વિશાબેન, નરસિંહભાઈ ચૌહાણ, આ તમામ લોકો અને વોર્ડ નંબર 9ના પ્રમુખ પરેશભાઈ બ્રહ્મભટ્ટ પણ અમારી સાથે જોડાયા છે. આ તમામ લોકો ફક્ત ને ફક્ત દિવ્યાંગોને મોટિવેશન પૂરું પાડવા માટે આજના દિવસે અહીંયા જોડાયા છે. તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બરોડા ડિસેબલ સંસ્થાનો પણ, જે પણ સંસ્થાઓ અમારી સાથે આજના દિવસે આવી છે, તમામનો હું આભાર માનું છું. અને આવા પિક્ચરો દરેક ગુજરાતીએ જોવા જોઈએ, જેથી આવા પિક્ચરોને પણ પ્રોત્સાહન મળે અને આવનારા સમયમાં આવી સ્ટોરી લઈને જો આવતા રહે અને લોકોને મેસેજ પૂરો પાડે તો ખરેખર આવા પિક્ચર બનાવનારા પ્રોડ્યુસરોને, વનરાજભાઈને, તમામ હીરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારી તેમની આ ફિલ્મ સુપર બને, લોકો સુધી મેસેજ પહોંચાડે, તેથી આવનારા સમયમાં લોકો પ્રેરિત થાય. અને જેવી રીતે આપણે જોઈએ કે દિવ્યાંગ ડિમોટિવેટ થઈ જાય અને કોઈ જગ્યાએ સુસાઇડ કરવા જતા રહે કે કોઈ ડિસેબલ રીતે પોતાને હારી જાય, એવી રીતે નહીં પણ ફક્ત કનુભાઈ ધ ગ્રેટના રીતે રહીને લોકોને મેસેજ પૂરો પાડે. આજે કનુભાઈ આજની તારીખમાં સુરતની અંદર તે ખૂબ જ મોટી સંસ્થા ચલાવી રહ્યા છે. 400 કરતાં પણ વધારે બાળકોને તે ભણાવી રહ્યા છે. ભણાવ્યા બાદ તેમને રોજગાર પણ પૂરો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવી જ રીતે જો આ વ્યક્તિ આ કામ કરી શકતા હોય તો તમામ દિવ્યાંગોને પણ આના પરથી મેસેજ લઈને આ કામ કરવું જોઈએ. તમામ રીતે સાયનાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે દિવ્યાંગો માટે જ્યાં સુધી બનશે તમામ પ્રયત્નો કરતા રહીશું અને જીવીશું ત્યાં સુધીના તમામ કાર્યો દિવ્યાંગો પ્રત્યે કરીએ છીએ અને કરતા રહીશું. પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત કનુભાઈ ધ ગ્રેટ આ ફિલ્મ ઘણા વખત પછી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એવું એક વ્યક્તિત્વ આલેખવામાં આવ્યું છે કે જેમને પોતાના સંઘર્ષથી દિવ્યાંગો માટેનું બસમાં અને રેલવેમાં રિઝર્વેશનની તેમને શરૂઆત કરાઈ અને આ વાસ્તવવાદી જીવનને કંડારવાનું કામ ડાયરેક્ટર શ્રી વિજય ટીવીએ જ્યારે કરેલું છે અને આજે જ્યારે આખા ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને તેની સાથે સાથે વડોદરા શહેરમાં શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશ આયરે અને તેઓની ટીમ એટલે કે સાયનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તમામ દિવ્યાંગોને આજને પહેલા શો બતાવવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, શિક્ષણ સમિતિના બાળકોને પણ બતાવવામાં આવી રહ્યું છે, જેનાથી એ લોકો પ્રેરણા લઈ શકે અને આ ફિલ્મના પ્રમોશન માટે કહીએ અથવા તો બાળકોની સાથે આ ફિલ્મ માનવા માટે કનુભાઈ ધ ગ્રેટના તમામ કલાકારો પણ અત્યારે ઉપસ્થિત છે. એ માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને રાજેશભાઈની ટીમને પણ ખૂબ